मन्दहासरुचिराननाम्बुजं पूजितां सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री घनश्यामाय नीलकण्ठाय नमो नमः। श्री सहजानंद स्वामिने नमो नमः। सद्गुरु निष्कुळानंद स्वामी घोर पकड़े से थोड़ो। રૂબુ રાજાના આખ્યાનની અંદર બહુ સુંદર રૂબુ રાજાને માધ્યમ બનાવીને આપણને વાત કરે છે। જીવ પ્રાણી માત્રને જો ભગવાનને પ્રસન્ન કરવા હોય તો હરિશ્ચંદ્ર, ધ્રુવ, પ્રહલાદ, રૂબુ રાજા આણે જેવું તપ કર્યું, આણે જેવી ટેક રાખી, એવી જો ટેક હશે તો પરમાત્મા મળવા એ બહુ સહેલા છે। એવી ટેકેલા જે ભક્તો છે એની પાછળ પાછળ હરી ફરે છે। એવા જ ભક્તોને મહારાજ સહાય કરે છે। સ્વામીએ અહીંયા એવું લખ્યું કે રૂબુ રાજાએ ભયંકર તપ કર્યું, એક પગે ઊભા છે અને હાથ ઊંચા રાખીને તપ કરે છે, શરીર ઉપર હાથને ફેરવતા પણ નથી। સ્વામી કહે નાડી એકલી બહાર દેખાય છે, ચામડી બધી હાડકાની સાથે ચોંટી ગઈ છે, ગળ્યું અંગ મળ્યું પેટ પૂઠે તોય કરે છે નામ ઉચ્ચાર। આવું ભયંકર તપ કર્યું, પોતાનું પેટ છે એ પાછળ ચોંટી ગયું, હાડકાની સાથે ચામડી ચોંટી ગઈ છે, માંસ અને રુધિર એકદમ સુકાઈ ગયું છે, પવન આવે તો આમ તેમ લથડે છે, પણ છતાંય સૂકા કાષ્ટની સામ ઊભા રહ્યા અરણ્યમાં એકાએક, હાલે ચાલે નહીં ચરણે એવી ગ્રહી આકરી ટેક। નિષ્કુળાનંદ સ્વામી કહે એવી એણે આકરી ટેક લીધી છે। રાજી કરવા છે એક રમાપતિ, અતિ આકરું તપ આદરું, ધરણી લાગી એ વખતે ધ્રુજબા અને સ્વર્ગ કોપાય માન કર્યું। દેવતાઓ બધા હચમચી ગયા કે આવું ધરતી ઉપર આવું તપ કરનારો બીજો કોણ વિરલ જાગ્યો। દેવતાઓના સિંહાસનો નીચેથી ધુમાડા નીકળવા માંડ્યા, કારણ કે જ્યારે જ્યારે ધરતી ઉપર કોઈ તપ કરે, કોઈ સત્યની ટેક રાખે, કોઈ ધર્મની ટેક રાખે, ત્યારે દેવતાઓને ભયંકર ઈર્ષ્યા થાય છે, અને એ ઈર્ષ્યાને કારણે કોઈને પ્રેરી અને વિઘ્ન કરવા માટે દેવતાઓ પ્રેરિત કરતા હોય છે કોઈને। એવું તપ એને આદર્યું આકરું સર્વે બીના સુર અસુર। દેવતાઓ પણ બી ગયા, દેવતાઓ તો બી ગયા, પણ જેના પેટમાં દિલ દયા નામનું ચીજ ન હોય એવા અસુરો પણ હચમચી ગયા। નિષ્કુળાનંદના નાથને કહી લેશે આપણા સ્થાનક જરૂર। બસ આને બધાને તકલીફ આ છે। શું તકલીફ છે? અમારું સ્થાન જાય। આ જગતમાં બધાને પોતપોતાના સ્થાનની પડી છે, મારું કાંઈ હલવું ન જોઈએ, સમજ્યા? મારું કોઈ લઈ જવો ન જોઈએ। અને એક વાત યાદ રાખજો, કોઈના પ્રારબ્ધમાં જે હોય ને એ જ એને મળે છે। બાકી કોઈ એમ કહેતો મારું ઓલો લઈ ગયો ને ઓલાય મારું પાડી નાખ્યું, એ વાત ખોટી। નિમિત્ત બનાવે ઠાકોરજી, બાકી આપણા પ્રારબ્ધમાં હોય છે એને કોઈ લઈ જતા નથી। દેવતાઓને ખબર નથી, એટલે મનમાં વિચાર કરે છે કે અમારું રાજ્ય આ લોકો
લઈ જશે. એટલે સ્વામી એમ લખ્યું, બધાય દેવતાઓ મળીને પછી બધાએ વિચાર કર્યો કે હવે કરવું શું, કારણ કે આ જો ઋભુ રાજા તપ કરશે અને ભગવાન પ્રસન્ન થઈ જશે અને માગણી કરશે કે મને ઇન્દ્રની પદવી આપી દો, તો મારે તો ભીખ માંગવાનો જ વારો આવશે. એટલા માટે તમામ દેવતાઓને ઉશ્કેર્યા. કોણે? ઇન્દ્ર આદિક દેવતાઓએ, કે ચાલો આપણે અગાઉ જ પાણી પેલા પાળ બાંધી દઈએ. ત્યારે સુર અસુર ગયા શ્રીપતે પાસા જે અમર સહુએ કરી છે અરદાસા જે હે અમને રાખ્યા ચા અમે કર્યો છે નિવાસા જે પણ હવે નથી હરિએ સ્થાનની આશા જે આશા નથી યહ સ્થાનની જોઈ તપારો ભોરાયા તણો એના તપના પ્રતાપે કરે અમે તો તપ્યા ગણો. તમામ દેવતાઓ ભગવાન વિષ્ણુની પાસે ગયા છે ને કહે કે માલિક, તમે અમને જે જગ્યાએ રાખ્યા ત્યાં અમે બહુ સારી રીતે રહેતા હતા, તમે કીધું એમ જ બધું કરતા હતા, પણ હવે અમને આશા નથી કે તમે આપેલું સ્થાનક અમારી પાસે રહે. ભગવાન કે કાં હું છું? તો કે અમને એક ધરતી ઉપર ઋભુ રાજા છે, એ તપ કરે છે, એનો તાપ લાગે છે. એ કેટલો મોટો ભડકો છો છે, ઉપર તાપ લાગ્યો. હે અહીંયા મોટો તાપ હશે તો જ ત્યાં લાગ્યો હશે ને, કે નાના એવા દીવાથી લાગે ઉપર તાપ? હે મોટું તપ કર્યો એને કારણે અમને સ્વર્ગાદિક દેવતાઓ તમામ એમ કહે છે કે અમને ત્યાં તાપ લાગે છે. હવે અમને આશા નથી કે અમારું સ્થાન ત્યાં, આ સ્થાન અમારી પાસે રહે. ત્યારે શ્રી હરિ કહે સુર સાંભળો, એ તમે જાણો તમે જાવો તમારે સ્થાન કે એમ કહીને ઉઠ્યા અવિનાશે અચાનક. ભગવાન વિષ્ણુ કહે મારા દેવતાઓ તો જો જ્યારે જ્યારે ધરતી ઉપર અસુરોનો ઉપદ્રવ થાય ત્યારે માગણી કરવા આવે, અને કોઈક ભગવાનનો ભગત હરખો આગળ વધે તોય માગણી કરવા આવે. અને પોગવું કેમ? અને દેવતાઓને જેટલી ઈર્ષ્યા છે ને એટલી માણસને નથી. માણસ એની હારે હાલવાની કોશિશ કરે છે, સમજ્યા? એને એમ કે આપણે દેવતાઓને આંબી જઈએ, એટલે હવે ચાલુ કર્યો બધાએ, સમજ્યા? પણ કેમ લાગે આંબી જાહે? તુલસીદાસજીએ રામાયણમાં પણ લખ્યું કે દેવતાઓ તમામ બહુ સ્વાર્થી છે, એનું સ્વાર્થ સિદ્ધ કરવા માટે ચાહસો કરવું પડે બધું જ કરે, જે કરવું પડે એ બધું કરે. અહીંયા ભગવાનની પાસે ગયા, ભગવાનને એમ કહે કે મહારાજ દયા કરો, અમને અમારું સ્થાનકનો ભય છે, જતું રહેશે. ભગવાન હસવા માંડ્યા. આ દેવતાઓ તો જો મહારાજ કે તમે તમારે સ્થાનકે જાઓ, જે કામ હોપ્યું એ કરો જાઓ. એમ કરીને ભગવાન ચટકો કરીને ઊભા થઈ ગયા. આને જોતો, મારી પાસે કોઈ આવે અને હું તમારું સ્થાન આપું? આ તો તમારે વાસના હતી એટલે તમને એ આપ્યું છે. હું દેવતાઓને કાંઈ ને કાંઈક ઈચ્છાઓ હતી ને, એ ઈચ્છાઓને પૂરી કરવા માટે મહારાજે એને એ સ્થાનક આપ્યા છે. બાકી મહારાજને કોઈ કાર્યની અંદર પ્રેરવાનો સંકલ્પ છે? આપણને આપણી ઈચ્છાઓ જ લઈ જાય છે, સમજ્યા? આપણી વાસના હોય એટલે આપણે એને ક્યાંક ઢળી જઈએ. પણ ભગવાનની પાસે જો તમે જાઓ તો ભગવાનને કોઈને દુખી કરવા નથી. કોઈ દિવસ આચાર્ય મહારાજ કોઈ દી તમને એમ કે તમે પાપ કરો એમ? હે હું કહો તમે
આપણે ઈચ્છા હોય એટલે આપણે એમાં પ્રેરાઈ, સમજ્યા? બાકી કોઈ દિવસ આચાર્ય મહારાજ એમ નથી કીધું કે આ તમે આજ્ઞા લોપો, એમ કીધું છે? નથી કીધું. એમ ભગવાનની પરંપરા છે, હજુ સુધી કોઈ દી કીધું નથી પરમાત્માએ કે આચાર્ય મહારાજમાં રહે નહીં કે કોઈ ભગવાનના સારા ભક્તોમાં રહે ને કે સારા સાધુમાં રહે ને કોઈ દી ભગવાને કોઈ દ્વારા પ્રેરણા નથી કરી કે તમે આ ખોટું કરો. એમ આપણી ઈચ્છા હોય એટલે આપણે કરીએ. દેવતાઓને બધાને ઈચ્છા હતી કે આ સૃષ્ટિના કાર્યકર્તાઓ છે એના ઉપરી અમે બનીએ, એટલે દેવતાઓના ઉપરી બનાવી દીધા બધાને. બાકી કોઈને પરમાત્માએ નથી પ્રેર્યા. ભગવાન કહે તમે તમારા સ્થાન કે જઈને બેહો, અમારે એવી ઈચ્છા નથી. હે આવ્યા રાય રૂભુ પાસળે, એને મૂકી દેવતાઓને મૂકીને ઊભા થાય ને ભગવાન કહે તમે તમારા સ્થાન કે જાઓ, હું ભગત પાસે જાઉં છું. અને ભગવાન આવ્યા ધરતી ઉપર. હે આવ્યા રાય રૂભુ પાસળે, દીધા દયા કરીને દર્શન, અને માગ માગ રાય મુજથી હું આ થયો છું પ્રસન્ન. ભગવાને આવીને રૂભુ રાજાને દર્શન દીધા અને કીધું કે માગો માગો, તમે જે માગો તે હું આપું છું, તમારી ઉપર હું બહુ પ્રસન્ન છું. એ હેત કરીને હાથ ફેરવે. રૂભુ રાજાના શરીર ઉપર માંસ લોહી રહ્યું નથી, એકલો અસ્થિ ત્વચા છે, એના આખા શરીર ઉપર ભગવાન હાથ ફેરવે. જેમ મા બાપ દીકરા નાના દીકરા ઉપર હાથ ફેરવે ને, એમ ભગવાન આજ રૂભુ રાજા ઉપર હાથ ફેરવે. એ હેત કરીને હાથ ફેરવે, મુખમાં માથે ને સરવે શરીર, જોઈ ધીરજયે જનની આવી ગયા નયનમાં નીરા. હજી રૂભુ રાજા તો મસ્ત છે મૂર્તિમાં. ભગવાનને આંસુ પડી ગયા કે શરીરની અંદર કોઈ જગ્યાએ માંસ નથી રહ્યું, એકલો અસ્થિ ને ત્વચા બે જ તત્વ રહ્યા છે. ભગવાનના આંખમાંથી પાણી પડી ગયા. ભગવાનને રડવું આવી ગયું, કેટલું તપ કર્યું છે આપણી જેમ. હે અતિ દિન આધીન ઉભા, આપણે એને તપ કરતા જોરદાર તપ આદરું. આ શિયાળામાં આવું કઈ હેલી વાત છે? હું કહો તમે આગળ વહી આવો, બધા આગળ વહી આવો. આ જગ્યા કેમ રાખી? કોઈ અગત્યના માણસો આવવાના નથી ને? ઓલી બાજુથી આમ આગળ વહી આવો, જગ્યા છે ને વહી આવો. એ હેત કરીને હાથ ફેરવે, એ મુખ માથે ને સરવે શરીર, જોઈ ધીરજયે રાજનની આવી ગયા નયનમાં નીરા. એ અતિ દિન આદિન ઉભા, આગળ ઓશિયાળા થઈ. કોણ ઓશિયાળા થયા? કોણ ઓશિયાળા થયા? હજી ટાઢમાં બેઠા છે. કોણ બેઠું? ઓશિયાળા કોણ થયા? હજી વાહેવાળા નથી. હલો આમ હમલાય છે કે નહીં? તમારે બોલવાનો નિયમ છે અહીંયા. હું એટલા માટે બોલાવું છું કે તમે કંઈક જાગતા રહ્યો, નહીતર હાવ નિમાણા થઈને બેસી ગયા તાજા રંડાણા હોય એમ. ભગવાન આધીન થઈ ગયા અને ઓશિયાળા થઈ ગયા. એ અતિ દિન આધીન ઉભા, આગળ ઓશિયાળા થઈ. જાણે આપું એ જનને હું મારો સુખ સર્વે લઈએ. ભગવાન મનમાં વિચાર કરે કે જો આ આંખ ખોલે અને મારી પાસે માગણી કરે તો મારું બધું જ સુખ એને આપી દઉં. પણ રૂભુ રાજા આંખ જ ખોલતા નથી. હાચો ભગત કોઈ દી આંખ ન ખોલે, હાચો ભગત કોઈ દી ભગવાનની પાસે માગણી ન કરે, ભગવાનને કોઈ દી નોકરનું કામ ન હોપે. અને આપણે ભગવાનની આગળ નોકરનું કામ કરાવીએ કે મહારાજ મારું આ કામ કરી દેજો, હું 51 રૂપિયા આપી દઈશ.
51 રૂપિયા કોને આપવાના હોય? નોકરને, પગારદારને. આપણે ભગવાનને નોકર બનાવીએ છીએ. મહારાજ 500 રૂપિયાની મહાપૂજા, સમજ્યા, મારું કામ થઈ જવું જોઈએ. પછી ભગવાન તમારી હાટે દોડાદોડ કરે, ઠેઠ જુનાગઢ જાય. હે, હા, મહાપૂજા સ્વીકારવાની હોય એટલે મહાપૂજામાં કાંઈક ફળ લેવામાં જવું તો પડે ને. અને એ પછી આપણને આપે તો એ આપણે ભગવાનને માનીએ. ન આપે અને જો આપણો સંકલ્પ સિદ્ધ ન થાય, 500 ગયા તમારા. ભગવાનને ન મળે. આપણું બધું કેવું છે? પ્રહલાદજીએ કીધું હતું, આ બધા વેપારી છે મહારાજ, કોઈને તમે માગવાનું કહેતા નહીં. આ બધા તો તમે હામું કાંઈક આપો ને તો જ આ લે એવા છે, સમજ્યા? એમને નથી આ દે એવા તમને. એટલે ભગવાન આજ રૂભુ રાજાની આગળ ઓશિયાળા થઈ ગયા. કાંઈક માગ તું મારી પાસે, પણ રૂભુ રાજા આંખ નથી ખોલતા. એ વાલપ દેખાડે છે વળી વળી, અતિ હેત દેખાડે છે. એ વાલપ દેખાડે છે વળી વળી, હેત હૈયામાં નથી સામતો. એ અકળાઈ થયા છે ઉતાવળા, મન ધીરજ નથી પામતો. ઘણાનું મન અતિ આમ ચંચળ હોય ને તો જલ્દી લેવાની કેવી કોશિશ હોય. ભગવાનને જલ્દી આપવાનો સંકલ્પ, અતિ ઉતાવળા થયા છે. જેમ ગાય વાછરૂને જોવે, હજી તો જોવા માત્રથી પરાહો મૂકી દે, એમ આજ ભગવાન રૂભુ રાજાના તપને જોઈને સીધા અકળાઈ ગયા. આ કંઈક માગે તો હું જલ્દી કાંઈક આપું એને. એ ચારે રાય પાયે લાગ્યા પ્રભુને, કહે ધન્ય ધન્ય અનાથના નાથ. એ નિરખી તમને નયણે શ્રી હરે, હું થયો છું સનાથ. હવે મારે કાંઈ ન જોઈએ મહારાજ, તમે દર્શન દીધા, આથી વધારે શું જોઈએ? મારે કશું ન જોઈએ. અને છતાંય પ્રભુ તમારી ઈચ્છા જ હોય અને તમારે આપવું જ હોય. તમે ઉતાવળા થયા હો, તમે અકળાઈ ગયા હોય દેવા માટે, તમારું મન ધીરજ ન રાખતું હોય તો માગણી કરું છું. એ માગું છું હું હે મહાપ્રભુ, હે પંચ વિષય સંબંધી જય સુખ. દેશોમાં તે દયા કરે, જેથી થાય તમથી વિમુખ. આમાં હાંધો થાય એવું લાગે? આ આપણું બેનું વિરોધાભાસ છે, રૂભુ રાજાનું ને આપણું. રૂભુ રાજા એમ કહે છે કે મહારાજ કોઈ દી પંચ વિષયના સુખની માગણી કોઈ કરે તો આપતા નહીં. હું આ જગતના સુખ કોઈ માગે તો મહારાજ એને આપતા નહીં. જો તમે આ જગતના સુખે સુખીઓ કરી દેહો ને તો એ મંદિરે આવતો બંધ થઈ જાહે, એ તમને ભૂલી જાહે, તમારા સિદ્ધાંતોને મૂકી દે. આ લોકના સુખ મળશે તો. માટે મહારાજ એને જો તમારે કાબુમાં રાખવાનું છે, અક્ષરધામ સુધી એને તમારો જ રાખવો હોય તો કાયમને માટે દુઃખી રાખો. શું કીધું? આ વાત મેળ આવે એવું છે? કુંતાજીએ માગી લીધું કે મહારાજ કાયમ મને દુઃખ જ આપજો. કૃષ્ણ કહે પણ હવે તો મોજ આવી છે, હવે કાંઈક સારું માગો ને. તો કે સારું માગશું તો વળી તમે પાછા વયા જાઓ. સમજ્યા? તમે અમને દુઃખ હતું એટલે તમે હારે નારે હતા, પણ જો તમારે સુખ, અમને સુખ આપશો એટલે તમે જતા રહેવાના, આપીને વયા જવાના, અને અમે પછી તમને નહીં સંભાળીએ. શું કહો? બધું આમ ઘરમાં ને જગતમાં બધી રીતે આપણો ટાઈફો હોય તો આપણે મંદિરે આવીએ. હે, આમાં કેટલા વકીલ બેઠા કોજી? હે, કેટલા રૂપિયાવાળા બેઠા છે, કેટલા ડોક્ટરો બેઠા, કેટલા બુદ્ધિશાળીઓ બેઠા છે. એટલે હું તમને કાંઈ ગાંડા નથી સમજતો, અને આમ જોઈ તો ગાંડા જ છો તમે બધાય. હે, ગાંડાની વણજાર જુઓ ભાઈ, આ બધી ગાંડાની વણજાર. ધ્રુવ ગાંડો, પ્રહલાદ ગાંડા, આ બધા ગાંડા. એ જેટલા ગાંડા છે એટલા અહીંયા આવ્યા. જેટલા ડાયા બુદ્ધિ દોડાવા ગયા એ બધા હજી હુતા છે. સમજ્યા? જેની પાસે કાંઈ ન હોય એ જ મંદિરે આવી શકે અને એ જ કાકૃતિ કરી શકે. જ્યારે બધી વાતનું કોઈ જગ્યાએ શેડો ન બાંધે
એટલે આપણે કોઈ દિવસ મંદિરે આવીએ નહીં. મંદિરે ત્યારે જ આવીએ ક્યાંય ભેગું ન થાય ને ત્યારે. પછી આપણે માનતા કરીએ ત્યારે હનુમાનજી સાંભળે, તમારા કોઈના કુળદેવી હોય તો કુળદેવી સાંભળે, કોઈ ભગવાનને માનતા હોય તો ભગવાનને સાંભળે. જેને જે માનતા હોય ને ત્યારે સાંભળે, એ વિના ન સાંભળે. સમજ્યા? અમને સાદી ભાષામાં કોઈ ઉપાડીને મારે હોય બાપા કહે ને, ક્યારે કહે? કોઈ ઉપાડીને ઉગામે ત્યારે હોય બાપા થાય. ત્યાં સુધી બાપા સાંભળે? હે બાપા કોણ જાણે કઈ ગલીમાં આટા મારતા હોય. હે હા, એટલે દુઃખ આવે ત્યારે જ આપણે આપણા મા બાપને સંભાળતા હોઈએ છીએ. એટલે આપણા મા બાપ કોણ? તમેવ માતા ચ પિતા ત્વમેવ. આપણા મા બાપ એ ભગવાન છે. આપણે ભગવાનને ત્યારે સંભાળીએ જ્યારે દુઃખ આવે ત્યારે. સુખમાં કોઈ સંભાળતું, દુઃખમાં સુમિરન સબ કરે, સુખમાં કરે નહીં કોઈ. અને જો સુખમાં સુમિરન કરે તો કવિ એમ કે દુઃખ કાહે કો હોય, તો એને દુઃખ આવવાનું જ ન હોય, આવે જ નહીં. અને જો ઘણાને પાછું એમ થાય ભગવાનના ભગતને દુઃખ આવ્યું તો એ મહારાજ એની કસણી કરે. આ રૂભુ રાજાને કાંઈ કર્મે કરીને દુઃખ નથી આવ્યું. સમજ્યા? એને ભગવાને એની પરીક્ષા કરવા માટે એટલું તપ કરવા દીધું. બાકી ભગવાન તો એની હારે નારે હતા. જો એની હારે ન હોય તો જંગલમાં તમને એમ લાગે છે કોઈ હિંસક પ્રાણીઓ એને ઊભા રહેવા દે? હે ન રહે. એટલા માટે ભગવાન એની ઉપર પ્રસન્ન થયા અને રાજી થયા. એની સાથે સાથે જ પહેલેથી જ હતા. જે ભજન આદરે, જે ભગવાનને માર્ગે આગળ પગલા ભરે એની હારે ઠાકોરજી હોય જ. કારણ કે ભગવાન એની બાજુમાં આવતો જોવે છે. એની નજીક જે આવવાની ઈચ્છા રાખે ને એની સામું ભગવાનને નજર હોય જ. પણ આપણે વિષયને માગીએ અને ભગવાનથી આઘા જવા માગીએ છીએ એટલે ભગવાન આપણને છોડી દે. તું તારી મેળે મત તારે લે. ત્યારે શ્રી હરિ કહે શુદ્ધ ભક્ત તમે, એ નથી માયાનો લેશ તમમાં જરા. નિષ્કુળાનંદનો નાથ કહે અનન્ય ભક્ત તમે મારા ખરા. ભગવાન કહે તમે ખરા મારા ભગત છો. પંચ વિષયનો ઝાકરો દઈ દે ને એને ભગવાન કહે તું મારો છો. પંચ વિષયની આશા રાખે, અભિલાષા રાખે, આમ તમન્ના જાગે પંચ વિષયની, સમજી લેવાનું ભગવાન આપણી બાજુ હોય જ નહીં. આ જગતના ટાઈફામાં જે લેવાય એની પાસે કોઈ દી ઠાકોરજી હોતા જ નથી. જેતપુરમાં હરજીવન સ્વામી કહેતા કે આમ જે વર્તે ને જગતમાં પોળો પડવા માંગે ને એની બાજુ કોઈ દી ઠાકોરજી ન રહે. જે આમ રહેવા માંગે એની હારે હારે ઠાકોરજી હોય. જગતમાં જે આમ એટલે કે પોતાના ઐશ્વર્યને દાબીને વર્તે એની હારે ઠાકોરજી હોય. જગતમાં પોળા પડવાનું તાન ચડે એટલે સમજાઈ લેવાનું હવે ભગવાન ગયા. ક્યારે ઈચ્છાઓ ક્યારે જાગે? કાંઈક તમને અધિક વસ્તુ દેખાય તો ને. પણ જેને ઠાકોરજી જ અધિક દેખાય એ પછી આ લોકના હું તમે કહો ગાજરના ડીટિયા એ તમને સારા લાગે? તમને સાદી ભાષામાં દ્રષ્ટાંત દઉં. તમને બે બાકડા છે, બે બાજુ અહીંથી છૂટા પડશો ને ત્યારે બે બાકડા આવશે. એક બાજુ ગાજરના ડીટિયા ને એક બાજુ અડદિયા મળશે. તમે શું લેવો? હે અડદિયા જે કાંઈ ને હા શિયાળો હાલે છે તે. ગાજરના ડીટિયામાં કોણ હાથ નાખે? હે એ તો આપણે ઘરે લઈ મંગાવી લેવો 5 રૂપિયાના. હા અડદિયો જાતો કરાય. હે એમ જે ઠાકોરજી મળે ને એ તો અડદિયાની ઠેકાણ. આ તો ઉપમા ખાલી દીધી, બાકી અડદિયા હું એની આગળ. સમજ્યા? એ ઠાકોરજી જેના પ્રારબ્ધમાં આવે એને પછી જગતના વિષય માન મોટપ કોઈ ન ગમે. અને સમજી લેવાનું એને ગમે છે એટલે એના જીવનમાંથી ઠાકોરજી ગયા હોય તો જ મોટપમાં એને મોટપમાં એ લેવાણો હોય. સમજ્યા? નહીતર મોટપમાં માનમાં આ લોકના પંચ વિષયમાં લેવાય નહીં જો ઠાકોરજી હારે હોય તો. અને એને જ ખરો ભગત કહેવાય અને અમારામાં એને જ ખરો સાધુ કહેવાય. આ જગતની અંદર જે કરવા આપણે નીકળ્યા એ જો ન થાય તો જીવ ઉપર જુલમ થયો કહેવાય. આપણે શું કરવા નીકળ્યા છીએ? સ્વામિનારાયણ સંપ્રદાયમાં શું લેવા આપણે પ્રવેશ કર્યો છે? કોઈએ ફોર્મ ભર્યા હતા કે એટલું કરો તો જ તમારા જરૂર હોય તો જ આવજો એમ?
ફોર્મ નથી ભર્યા, આપણે હાથે ફોર્મ ભર્યું. કયો? મારે મોક્ષ કરવો છે, એમાં જે કરવું પડે એ કરવાનું. મને લાલજી મહારાજે બહુ સુંદર સૂત્ર આપ્યું છે વર્ષો પહેલા. મને કહે તમારે એટલો અનુસંધાન રાખવાનું, મારે વચન સિદ્ધ થવું છે. હું વચન સિદ્ધ થવું છે, આવો સંકલ્પ રાખજો. અને વચન સિદ્ધ થવા માટે શું કરવું પડે એ હવે મળો કરવા. જે કરવું, ભગવાનને માર્ગે હાલવું પડે, સહન કરવું પડે. મહારાજની એક એક રાય જેટલી કે તલ જેટલી આજ્ઞાને અનુસંધાન રાખીને પાળવી પડે. ત્યારે છેલ્લી અવસ્થામાં વચન સિદ્ધ થવાય. આજ રહેવા માંડ્યો ને કાલ સવારથી વચન સિદ્ધ, જા બેટા તારા અચ્છાઓ જાય, એવું ન થાય. એ તો આમનામ સારધાર વર્ષ છું ત્યારે છેલ્લી અવસ્થામાં વચન સિદ્ધ થવા છે. અને આપણો છેલ્લો જન્મારો સફળ કરવા હાટું મથીએ છીએ ને, હે છેલ્લો શ્વાસ આપણો ઠાકોરજી આમાં ઊભા હોય ને છૂટે એ કરવા મથીએ છીએ. અત્યારે કદાચ કાંઈ આ લોકમાં સુખ દુઃખ હોય તો આપણે કોઈને આમ છે કાંઈ ઈચ્છાઓ હોય તો કહેજો. અત્યારે રૂપુ રાજાને પ્રસન્ન નથી થયા, અત્યારે સીમાડાના ભક્તો ઉપર પ્રસન્ન થયા છે. માગો તમારે જે માગવું હોય, ઈચ્છા હોય તો. છે ઈચ્છા? હા, હલવાણા. હવે હું માગવું એમ, આવું કાલ કીધું હોત તો અમે નક્કી કરીને આવત. સ્વામી એમ કહે, નિષ્કુળાનંદ સ્વામી એમ કહે કે ઠાકોરજીએ વખાણ કર્યા કોના? રૂપુ રાજાના. હે પ્રસન્ન એમાં કર્યા પર બ્રહ્મા જે સહી શરીરે બહુ પરિશ્રમ જે યહ વાત સાંભળી લેવો આ મર્મ જે એ વાત છે કઠણ નથી નરમ જે વાત બહુ કઠણ છે, નરમ નથી. જે ઠેઠ લગી આમાં પાર પડે એમ હોય એને જ ભગત રહેવું, નહીતર પછી આ લોકનું તમારે જોતું હોય તો પછી હેતા ભગવાનને રાખવા. જ્યાં બાકી આ લોક ભગવાનની પાસે જાઓ એટલે માયા આઘી રહેવાની છે. મેં તમને 2 વાર કીધેલું છે, યમદંડની કથામાં કીધું ને ધીરજ આખ્યાનની કથામાં આગળ મેં કીધેલું છે કે લક્ષ્મીજીએ પૂછ્યું હતું કે લાજ કોની કાઢવી. વિષ્ણુ ભગવાનના લગ્ન થયા તુલસી વિવાહને દી. પછી ભગવાનને કીધું કે હવે આપણે, હું તમારે ઘરે આવી, હવે મારે લાજ કોની કાઢવી એ તો જરીક બતાવો, તમારું કુટુંબ મોટું પાછું. એટલે અમે લાજ કોની કાઢું, કોણ તમારાથી મોટા, કોણ નાના. ભગવાન કે મારથી તો મોટો કોઈ છે નહીં, પણ લક્ષ્મીજી આવો પ્રશ્ન કાં કર્યો હશે. પછી મનમાં વિચાર કર્યું, લક્ષ્મીજીને કે હા મારથી મોટો મારો ભગત છે, એની લાજ તમારે કાઢવાની. હજી કાઢીશ, સમજ્યા. જે ખરેખર ભગત હશે એને તાવડી ટેકો લઈ ગઈ છે, સમજ્યા. ખરેખર ભગત હશે એને ત્યાં કોઈ બેહવાય નહીં જાય. ખરેખર ભગત હશે એની હામુય કોઈ નહીં જોવે, એને કોઈ બેઠો નહીં બોલાવે. અને જ્યારે પૈસા આવે ને, લક્ષ્મીજી આવે ને, પછી તો બધાય કહેવા માંડે રામ રામ, જય સ્વામિનારાયણ. આમ હાલ્યા જતો ને રોડ ઉપર તો અહીંથી હાથ કરે, જય સ્વામિનારાયણ ભગત, અહીંથી હાથ કરે. શું કામ? ભગતે પાછો તૈયાર હોય કે હું પોગાડી દઈશ. એટલે કે કોને? તો કે તેજુરીને. તમે એને જ જય સ્વામિનારાયણ કરો, હું જ છું. કાંઈ નહોતું તમે મને પડખેથી સામે આલીને કહેતો ભગત જય સ્વામિનારાયણ, તોય તમે મને જય સ્વામિનારાયણ કહેવા તૈયાર નહોતા, ઘોકા મારતો તો તોય. પણ હવે તમે જે મને જય સ્વામિનારાયણ, અને હકીકત કેમ લાગે તમને? હે, આ લોકમાં કાંઈક થોડુંક તમારી પાસે હોય ને હવ મળે જય સ્વામિનારાયણ કરવા. તમને આગળ બોલા ભગત ન્યાનો બે અહીંયા આગળ ભાઈ આવ, ભાઈ આવ. એ પહેલી લાઈનમાં બાકડા કોને કોને નાખી દે સમજો તમે. જો હું કોઈની ઉપર ખંડન નથી કરતો અને કોઈ ખોટું નહીં લગાડતા અને કોઈની ઉપર નાખવાનું નહીં, આપણે આપણું સમજવાનું. બાકડા ઉપર જેને એને જ બેહારે જેને બોકડા સમજે, એટલે કાપવાનો હોય એમ. મારો કહેવાનો ભાવ તમે ઊંધો નહીં કોઈ કરશો હો. પાછો માતાજી ઉપર જે બોકડાને સડાવવાનું હોય ને એને જ નીર નાખે.
એને જ હારું હારું રજકોની ખવડાવે, પણ ઓલાને સમજી જવું જોઈએ કે આ બાકડે મને સડાવ્યો છે, કાંઈક ભેદ છે આમાં. કોઈ બિચારો ભગવાનની અખંડ મૂર્તિ ધારીને વચ્ચે બેઠો બેઠો કે છેલ્લે બેઠો બેઠો માળા ફેરવતો હોય એને કોઈ દી એમ નહીં કહેવા ભગત બાકડે વૈયા એમ કોઈ દી કોઈ નહીં કહે છે. હે વાહ વાહ કોની થાય આ જગતમાં? રૂપિયાવાળાની. આ જગતમાં તમારું કાંઈક હાલતું હોય, તમારો ટાઈફો મોટો હોય, તમારો દંભ મોટો હોય, એને હવે દેખાડે. અને આ જગતમાં જો અમુકને પાછો બાકડે બેહવાનો શોખ હોય એટલે એ પાછો આમ ઇન બિન મારીને આવે. આમ મંદિરમાં આવે ને, મંદિરમાં તો 2 વર્ગ તો હોર્ન મગાડે ગાડીના કે હું આવ્યો એમ, ઉતારાની વ્યવસ્થા કરો. સમજા? 2 વાર તો હોર્ન વગાડે અને પછી આવે ને એટલે આમ મોટી મોટી જ વાતો કરે. અમારે એક આવ્યા હતા, બહુ મોટા માણસ હતા, આંધ્રપ્રદેશના. ક્યાંના હોય ખબર નહીં, એ એમ કહેતા હતા હું આંધ્રપ્રદેશનો છું એમ, આંધ્રપ્રદેશનો છું એમ માનીને આવ્યા હતા. એ કે આ બધી, એટલે હું સરદાર હતો ત્યારે, એ કે આ જેટલું ગ્રાઉન્ડ છે ને એમાં કે હું બધે કોટા સ્ટોન નાખી દઉં. કીધું કોટા સ્ટોન? આમાં કોટા સ્ટોન નહીં, ઓલો મોટો પથ્થર કહેવાય ને, શું કહેવાય આપણે રસોડા ઉપર નાખી, ગ્રેનાઇટ. ગ્રેનાઇટ કે નાખી દઉં. લે, કીધું એટલો બધો હુવાળો પથ્થર આ નાખી દે હે? એટલે તો વાહે મળ્યા સંતો ફરવા. સમજ્યા? અને એની છોકરી ને એનો નાનો એવો છોકરો 4 જણા આવ્યા હતા. અઠવાડિયું રોકાણ મોજ કરી એને. પછી એ કે સ્વામી કેટલા ટ્રક જોશે ને આમ જોશે. કીધું આમાં તમે માપો, બધા મપાયું હોય છે, આખું ફળિયું માપ્યું. બોલો. મેં કીધું મળો આ ગજબ કહેવાય, બધો ગ્રેનાઇટ ને શું કહેવાય, ગ્રેનાઇટ આટલો બધો મોકલશે. કે મારે તો 7-8 ખાણ્યું છે. પછી કે એક કામ કરો, હું અહીંયાથી બધું મોકલી દઉં, પણ જે મારે ટ્રકનું ભાડું છે ને એ પહેલાં મારે ત્યાં જઈને દેવું પડે. ખાલી તમારા ટ્રકના ભાડાના દેવા, બાકી બધું તો હું મોકલી દઉં. એટલે તમે ટ્રકના ભાડાના પૈસા મને અત્યારે આપી દો ને, એટલે મોકલી દઉં. એ હજી નથી જડ્યો, ગયો એ ગયો. હે આવા 3-4 જણા આવીને વૈયા ગયા. બોલો, આવું છે. અને ઘણાને પાછું એવી મોજ ચડે કે આપણે જગતની અંદર કાંઈક થોડાક મોટા દેખાય તો સારું પડે. અમારે એક જગ્યાએ એક હરિભગતે 11,000 રૂપિયા લખાવ્યા હતા મંદિરમાં. 11,000 રૂપિયા લખાવ્યા હતા. પછી પ્રતિષ્ઠા હતી, વિવેક સ્વામીનું આયોજન હતું, વિવેક સ્વામીની કથા હતી, અને એમાં કંકોત્રી છપાણીને એમાં એનું નામ છેલ્લે હતું. જેણે 11,000 લખાવ્યા હતા ને એનું નામ છેલ્લે હતું. બધાના લિસ્ટ લખે ને એમાં છેલ્લે નામ હતું. તો એણે તો મીટિંગ બોલાવી ગામમાં. એ કે આપણે 11,000 રૂપિયા દેવા નથી થતા. ઓલા કે પણ આપણે મંદિર તરફથી લખાવ્યા છે કે નહીં, હવે નથી દેવા. એ કે પણ વાંધો હું? એ કે મારી યારે એ રાગ દ્વેષ રાખે, મારું નામ છેલ્લે નાખ્યું. એ કે લે હાલ. ઓલા કે પણ છેલ્લે નથી નાખ્યો, ત્રીજું છે. કારણ કે આમ લાઈન આવે ને, 3 પટ્ટા આવે. એ કે એમાં ત્રીજું નામ તમારું. કે નહીં, મારું છેલ્લું જ છે, એટલે હવે એ નહીં આપવું. તો ન આપ્યા. બોલો, ધામમાં વૈયા ગયા. એ હવે ધામમાં ગયા, હવે ગામમાં, પણ અહીંથી ગયા. 11,000 રૂપિયા ન આપ્યા. બોલો, એને કેટલું કપાવાનો સંકલ્પ. અને હવને હારની જ ઈચ્છા છે. આ જગતનો ટાઈફાને બધાની ઈચ્છા છે. 5 વિષય બધાને જોતા છે. કોઈને સ્વામિનારાયણ જોતા, તમને ને અમને બધાને. સમજ્યા? એ નરમ નથી ભાઈ છે કઠણ ઘણી, એ જેવા તેવાથી એ થાતી નથી. નિષ્કુળાનંદ સ્વામી કે આ વાત બહુ કઠણ છે. 5 વિષયની માગણી ન કરવી અને ઠોકરાવીને એમ કહી દેવું કે મહારાજ મારે એ નહીં જોઈએ. પ્રેમાનંદ સ્વામીએ માગ્યું ને, હે તમારી મૂર્તિ વિના હે મારા નાથ રે, એ બીજું મને આપશો માં. બીજા પદમાં લખ્યું બીજું મારે નહીં જોઈએ, મારે બીજું જોતું જ નથી, તમારી મૂર્તિ જોઈએ મહારાજ. એવું કોણ માગણી કરે એવું છે? આ તો આપણે ખાલી માગણી કરીએ, મોટા સંતો લખી ગયા એટલે કાયમ આપણે કહીએ મહાબળવંત માયા તમારી દેશોમાં કોઈ દી સંસારી સુખ. અને જો સામે આલીને દેવા માંડે ને ભગવાન માગ્યું એ તો મંદિરે મૂકી દઈ કે મારું આ તો હાચીને સાંભળે છે, બંધ થઈ જાય.
રે શ્યામ તમે સાચું નાણું, બીજું સર્વે સુખદાયક જાણું. દુઃખદાયક જાણું પણ આપણને સુખ લાગે. જ્યાં સ્વામી કહે નરમ વાત નથી, આ બહુ કડક વાત છે. એ નરમ નથી છે કઠણ ઘણી, જેવા તેવાથી તો એ થાતી નથી. સૌના મનમાં જુવા ઊંડું વિચારીને અંતરથી. બધા પોતપોતાની રીતે સ્વામી કે જોઈ લો. હું કહીશ તો તમને કોઈને વળી ખોટું લાગશે, હું બોલીશ તો કોઈ આંખે હું સડીશ. બાકી તમે તમારી રીતે વિચાર કરો. આપણને પંચ વિષયની આશા છે, ઈચ્છા છે કે સ્વામિનારાયણની ઈચ્છા છે. સ્વામિનારાયણને રાખશો તો બધું મળશે પાછું, પણ સ્વામિનારાયણને એકને મૂકીને પંચ વિષય માગશો તો જે માગશો એ જ મળશે. ઘણા એમ કહે ને મારા મેરેજ થઈ જવા જોઈએ, તો મેરેજ થઈ જાય પછી કેવું મળે એ તારા ભાગ. સમજ્યા? મેરેજ માગ્યા હતા તે મેરેજ થઈ ગયા, હવે તમે હકાવો. પછી પાછો કીર્તન ગાતું હોય, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, હવે ઓંકળામાં, હવે બીજે ક્યાં જાય. હે વણવ ખપવાળાને એવા રતા, અણુ એક અર્થે આવે નહીં. હે મહિમા મહાત્મને મોટે પમુખથી કહીએ મર કથી કથી. ભગવાનનો મહિમા ગાઈએ, ભગવાનની મોટપ ગાઈએ, પણ કેના જેવું? ઓલા બિરબલે મીંદડી પાળી, બિરબલે મીંદડી પાળી. તે બાજુમાં બેહે, એની ઉપર કોડિયું મૂકે, દીવો કરે, અને પાછો બિરબલ ઓલો શું કહેવાય બાદશાહ પત્ર લખે. એમાં બિરબલ આવ્યો. બિરબલને કે જોયો સંઘનું પ્રધાનપણું તો જો, મારી હારે રહી તો કેવી બિલાડી આમ કેવી ડાય થઈ ગઈ છે. એ કે એવું નથી, આમાં તમારામાં કાંક ભેદ છે. એ કે ના પણ જો અહીંયા બેઠી છે, માથે દીવો મૂકો તો શાંતિથી આખી વિસીને બેઠી છે. બિરબલ કે કાલ વાત. અને બીજે દી નાની એવી ઉંદરડી પકડીને લાવ્યો, મોટો નહીં પાછો, પેટ ભરાય એવો નહીં, નાનો એવો. નાની એવી ઉંદરડી મૂકીને બરાબર દીવો માથે મૂકીને બેઠી હતી. અને જ્યાં ઓલી પૂંછડી વાળી છૂટી કરી, દીવાનો કોડિયાનો ઘા કર્યો સીધા પુસ્તક ઉપર ને ઠેકડો માર્યો. સમજ્યા? એ તો આપણે બધા સાનુમના બેઠા છીએ. શું કામ? ભગત દેખાઈએ છીએ, હજી આપણને કાંઈ મળ્યું નથી. અને જો મળવા માંડે તો હું કહું, અમારે બગસરામાં દેવજી બાપા હતા. એ દેવજી બાપા કહેતા કે આજ જો ઠાકોરજી આપણા ઘરમાં કરોડ રૂપિયા નાખી દે ને તો આપણે એક કે મંદિરે ન આવીએ. એની હગે વગે કરવામાં રહીએ. અમને ક્યાં મૂકવા, શું કરવું, કોઈ શું કહેવાય રેડ ન પાડે, કોઈ ધ્યાન રાખવું પડે. પછી જેને પૈસા આવે ને એને પછી રાતે ઊંઘે ન આવે. ઉંદરડા રકેબ્યું ખખડાવે ને ઉપરથી અભરાયથી, તોય આ જાગી જાય. ચોર આવ્યા કે હું, પૈસા આવે એટલે ઊંઘે વહી જાય. તમને ખબર? ઓલા આપણા સંપ્રદાયનો પ્રસિદ્ધ પ્રસંગ છે કરિયાણા ગામનો. કોણ? કાળુ મકવાણા મહારાજ. એક દિવસ સભા કરીને બેઠા હતા ને કાળુ મકવાણા મોડા આવ્યા. મહારાજ કે ભગત કેમ કથામાં મોડા આવ્યા? એ કે મહારાજ આમ તો હું વહેલો જ નીકળ્યો તો ઘરેથી, પણ ગામના ચોકમાં એક કિમિયાવાળો આવ્યો છે. અને કિમિયાવાળો મહારાજ એની પાસે કોઈ લોઢું લાવે ને એની ઉપર અડધો કલાક આમાં મંત્ર ભણે ને આમાં હાથ ફેરવે ને તો મહારાજ એ લોઢાનું હોનું થઈ જાય. મહારાજને કે મહારાજ તમે આવું કંઈક જો દેખાડો ને તો ભક્તો બહુ વધે. મહારાજ કે ભગત નહીં જવા દે, તારે કાંઈ જોતું? એ કે હા. એ કે હા મહારાજ કંઈક બતાવો ચમત્કાર તો વધારે મજા આવે. તે મહારાજ કે તારી ઘરે લોઢું હોય લઈ આવી જાય. તે કોશ ને કોદાળી લઈ આવ્યો ઘરેથી. અવડી કોશ આવે ને, કોશ જો ને શું કહો તમે? હા, ગુજરાતમાં હાંગ કે એને, સમજ્યા? હાંગડી. એ કોશ લઈ આવ્યો અને કોદાળી લઈ આવ્યો. બે લઈ આવીને મહારાજને કે મહારાજ આ લ્યો આને કરી દો હોનું. મહારાજે નજર નાખી ત્યાં હોનું થઈ ગયું. બોલો અડધો કલાક મથતો તો કિમિયાવાળો, અને મહારાજે તો ખાલી આમ નજર નાખીને ત્યાં હોનું થઈ ગયું. મહારાજ કે જો આ તારું બોલ. અને પછી તો ઉપડ્યો લઈને, પછી બેહે. હે
એ તો ગયા, પણ બહેનોના વિભાગમાં એના ઘરના બેઠા હતા એ ઉપડ્યા. બે માણસ ગયા. મહારાજ કે બે હરિભગત ઓછા છે અમારા. ઘરે ગયા ને બે માણસ આમ સાંજે સભા થઈ હતી, પછી બે વિચાર કર્યો કે હવે આને રાખવું ક્યાં. એ કે આપણે એક કામ કરીએ, ડામસ્યામાં હતાડીએ. તો બે બાજુ ઠોંગા નીકળ્યા કોશના, બે બાજુ હોનાની કોશના ઠોંગા નીકળ્યા કે હવે શું કરવું. પછી કે એક કામ કરીએ આપણે, કે આપણો લુવાર છે ને, લુવારની કોડે છે ને આના કટકા કરાવી નાખીએ, પછી આપણે હતાડવામાં અનુકૂળ આવશે. તે લુવારની કોડે સાંજે 9-10 વાગે પહોંચ્યા. ઓલાને ખડખડાવીને કીધું કે ખોલો. એ કે અત્યારે શું છે, સવારે આવજો. એ કે નાના અગત્યનું કામ છે, તું ખોલ પછી વાત. પછી અંદર જઈને કોડ બંધ કરી દીધી. પછી કે જો આ વસ્તુ છે. એ કે પણ આ શું પિત્તળનું લઈ આવી. કે પિત્તળ નથી, એ હોનું છે. કે આને કટકા કરવાના છે. એ કે એમ. એટલે એણે તો પેલી શું કહેવાય ધમણ ચાલુ કરી. ધમણ ચાલુ કરીને ગરમ કરીએ ને એરણ ઉપર મૂકી અને ખાડામાં આવેલા મકવાણાને કીધું તમે ઊભા રહ્યો, એક પગ નાખીને હાથમાં ઘણ પકડાવી દીધો. અને લુવારે ઓલે હોનાની કોશ હતો ને એની ઉપર હાણસીથી સીણીને પકડી રાખી અને કીધું હોય ઝાટકીને મારો ઘા. પહેલાં તો આમ જ કાપતા, હવે ઓલું થઈ ગયું આમ કરડ દઈને પૂરું. સમજાય એવું પહેલાં નહોતું. એ સીણીથી કાપતા હતા. એ હાણસીથી સીણીને પકડી રાખી, એરણ ઉપર મૂકી અને હે કરીને જાય એક ઘણ માર્યો ને તો ઘણ, હાણસી, સીણી ને એરણ બધું હોનાનું, બધું હોનાનું. કાળું મકવાણાને તો ઠાકોરજીની કૃપા હતી, કાંઈ વાંધો ન આવ્યો. ઓલા લુવારનું સટકી ગયું. એ કોડ ખોલીને ઉભે રોડે સીડ્યો. કાળું મકવાણાની ઘરે હોનાની કોદાળીને હોનાની કોય ઉભે રોડે. બોલો કે માળું આ હલવાણા એ હવે આનું શું કરવું. આ તો હવે કોક ચોરને ખબર પડશે તો હવે આપણું ગળું કાપશે, આપણને હેરાન કરશે. પછી તો બે માણા અકળાઈ ગયા. હવે શું કરવું કે હવે પાછા મહારાજ પાસે જાય. મહારાજ પાસે જાય ને મહારાજની આગળ કે મહારાજ કે અમારે દાનમાં ન જોઈએ. અરે કે મહારાજ દાનની વાત નથી, હતું એની કલ્યો, નહીં તો ભગત ખોહો તમે. અને પછી પાછી નજર નાખી પાછું હતું એમનું થઈ ગયું. પછી બે બેસી ગયા સભામાં. કોઈ દી કોઈને રૂપિયા આવે હુવા દેતા. લાખ મણ જો હોનું જો આપણી પાસે હોય ને તો આપણે એક કે મંદિરે તો ન આવીએ પણ ભગવાનને ન માનીએ. સમજ્યા? એ ભગવાન કાંઈ નથી, કર્મ કરીએ તો જ બધું મળે. સમજ્યા? એમ મળે માનવા, પણ વિષય મળે અને ભગતપણું રાખે એવા તો વિરલા કોક જ હોય. હાવ ન હોય એમ આપણે ન કહેવાય. કોઈ હોય પણ ખરા. સ્વામી કહે એ વણખપ વાળાને આ બધી વાર્તા એ અણુ એક અર્થે આવે નહીં. મહાત્મ અને મહિમા મોટપ મુખથી કહીએ મર કથી ગોતીને મહિમા કહીએ, ગોતીને મહારાજનો મહિમા મહાત્મ અને મોટપ આપણે ગાઈએ. પણ જ્યારે બિલાડીની જેમ જ્યારે પંચ વિષય મળે એટલે તરત પાછા ઠેકડો મારીએ. ઘણી વાર અમે વાતો કરતા હોય કે હવે સાધુ ચા પર છે, સ્ત્રી અને ધન આ બ્રહ્માંડમાં નથી, અને મળે ને પાછું ઠેકાણું રે નહીં, તો એ સાધુ નો કહેવાય, સાધુતામાં ખામી કહેવાય. અહીંયા સ્વામી એમ કહે, હવે બોજો કડકમાં કડક એક શબ્દ કહે છે આપણને. સ્વામી કેવા કહે છે? જે પંચ વિષયને ઈચ્છે એની વાત છે. જે પંચ વિષયની લાલસાને જેને ન હોય એને કોઈને લાગુ નથી પડતું, એને કોઈ દી ખોટું ન લગાડવું. સ્વામી એમ કહે જેમ પશુજનને ચાર પ્યારી, જે ઢોર જેવો હોય ને, આનું ગુજરાતી જ કરવું. હા, હું જોઈજો, તમારે જોવું હોય તો જોઈ લેજો. પણ 36મું કડવું ને 36મું કડવું અને 4થી કડી વાંચી લેજો. સ્વામી એમ કે જે ઢોર જેવો હોય ને, જેમ ઢોરને લીલો રજકો ગમે એમ જે ઢોર જેવો હોય ને એને વિષય ગમે. કેવી વાત કરી નાખી. એ જેમ પશુજનને ચાર પ્યારી તે નીલી દેખીને નવ તજે. એ સહે કષ્ટ બહુ એ હસારું તોય ભાવે કરીને યહને ભજે. ભેંને કપાસિયા ભાળી જાય પછી તમે એને મોઢા ઉપર ગમે એટલું મારો
તો એ મોઢા ઓલા કેવા ગોણમાં મોઢું નાખીને એક મોઢું કપાસિયાનું ન ભરે ત્યાં સુધી પાછી ન વળે. હાચું ખોટું? હે એમ જેને આ જગતના વિષય મળે ને ત્યારે જે કરવું પડે એ કરી નાખે. અરે સત્સંગી જીવનમાં તો મહારાજે કીધું કે દરિયાની સામે પાર જવું પડે તો જાય, ત્યાં જોખમ છે. વાણ હું ખબર વચ્ચે જઈને બુડી જાય કે ચક્રાવાત આવે અને ગોથું મારી જાય ને જીવ જાય. એવી પ્રક્રિયા જાણતા હોવા છતાંય સામે કાંઠે રૂપિયા મળે છે એટલે જાય. શું કહો તમે? આ તો એટલા જ આવ્યા છે. હજી કોઈએ જાહેરાત કાલથી કરો, પેપરમાં આપો અથવા તો પેમ્પલેટ છપાવો, વોટ્સઅપમાં મૂકી દો કે આવતીકાલે બધાને 50,000 રૂપિયા આપવાના છે. મંદિરે જે સવારમાં વહેલા આવશે આવે કે નહીં? ભગવાનને ન માનતો એ આવી જાય. શું કામે? રૂપિયા દેખાય, આમાં પંચ વિષય દેખાય. સમજ્યા? આમ યુવાનને કહી કે તમે આમ મંદિરે વહેલા ઉઠતા હો તો વહેલા આવતા હોય તો યુવાનને શું કે સ્વામી ઉઠાતું નથી. અને યુવાનને થોડીક ઊંઘ વધારે હોય. સમજ્યા? કારણ કે જમવાનું વધારે હોય એટલે થોડી ઊંઘે વધારે હોય. પણ એને એમ કહો કે ન્યા જો આવો ને તો એક તમારું સેટિંગની વાત હાલે છે. તો 4 વાગે આવીને મળે, દાદાને દરબાર જાશું એ સવારમાં નીચા ઉઠી, સંતો કહેશે તો હંજવારે, નહીતર પડી રહે. આ કહે તો લેવું. સમજ્યા? એ હવારના પોરમાં મંડે ગામ વાતવા, કીર્તનો ભજનો ઉપાડવા વાળવા મળે લટુડા પટુડા કરવા. શું કામે? પંચ વિષય મેળા. સ્વામી કહે એ જોને મોટી આશા છે આ જીવને મનમાં, જેવી પામવાને પૈસા તણી. સ્વામીએ લખી નાખ્યો આ જીવને મોટામાં મોટી આશા છે પૈસા પામવાની. એ એવી આશા નથી આજ જીવને અવિનાશી પદની, એની વાત શું કહીએ ઘણી ઘણી. એને કોઈને આ લોકની આશા મૂકવી નથી, અવિનાશી પદને આપણે લેવું નથી, આવી કોઈને તમન્ના નથી. સ્વામી કહે એવાની વાતો હું કરવી. સ્વામી કહે અનવસન સારો અંગ આપે. હું અન વસ્ત્ર આની હાટોથી અંગો વેચી નાખે. એક જણાએ કિડની વેચી 4 લાખમાં વેચ્યા વાળે જવા હાટુથી અંગ કાપીને વેચી નાખ્યું પંચ વિષય માટે થઈને. સ્વામી કહે એ અનવસન સારો અંગ આપે, એ જીયા કાપે શત્રુ વાળી શેષ. શત્રુ આવીને કદાચ મારી નાખે એમ હોય તોય એની ઈચ્છા રાખે. એ તો થાય છે ઉછરંગ છું પણ ભજાય નહીં જગદીશને. સ્વામી કહે ભગવાન ભજવામાં તો એટલો બધો આળસુ થઈ જાય. સ્વામી કહે અન્ન ને વસ્ત્ર હાટુથી ગમે તે કરવું પડે એ કરે. રૂપિયા માટેથી જે કરવું પડે એ કરી નાખે, પણ રૂપિયા મેળવે રે એવી. અને એ બાબતમાં પાછું ઉત્સરંગ રે, આમ આમ તાજો જાગ્યો હોય એમ લાગે. સમજ્યા? એવો થઈ જાય. હવે સ્વામી બીજી વાત કરે, અસત્ય સુખ સારું એવું કરે, હે પિંડ પાડ્યા શોધેના પ્રયાણ. શરીરને પાડી દેવું પડે તો પાડી નાખે. ઓલો એક જણો કુવાની વડવાઈની ડાળ પકડી અને ટીંગાતો હતો. ઓલો કે ભાઈ હેઠો ઉતરી જા, ઉપરથી ઉંદર તારી વડવાઈ કાપે છે. એ કે મધનું ટીપું પડે એમ છે, જે હવે લબુક લબુક છૂશે, પડું પડું છૂશે. એ એક પડી જાય એટલે હું વડવાઈ મૂકી દઉં. અને બરોબર એ હજી ટીપું કાંઈ તો પાણી તો છે નહીં, તે જલ્દી પડે. મધનું ટીપું લાંબુ છું ત્યાં સુધી ઓલા ઉંદરડાએ વડવાઈને કાપી નાખી. વચનવિધિમાં દ્રષ્ટાંત દીધું સ્વામી સારસિદ્ધિમાં. સ્વામી કહે એ વડવાઈને ટીંગાયેલો માણસ એ મધના ટીપા હાટુથી જોઈ રહ્યો હતો અને ટીંગાઈ રહ્યો હતો. એમાં ઉંદરડાએ કાપી નાખી વડવાઈ, એટલે ગયો ઊભા મોરનો ભાડિયા કૂવામાં. આમાં સમજાય એક વિષય હાટુથી આ બધું આખું જગત ટીંગાય છે. એક વિષય હાટું. સમજ્યા? એ વિષયને મૂકી દે તો સુખના ઢગલા છે, પણ એ કોણ મૂકી શકે? હે વિરલા મૂકી શકે?
સમજાય? ન મુકાય. મૂસે લીંબુ લટકતા હોય ને આમ હામો મળે એને ભી મારીને દાબીને હાડક્યા ભાંગી નાખે એવો બળ્યો હોય, પણ વિષયને જોવે તો ગોઠણીયા વળી જાય. એટલી સ્વામી કહે દુબળાઈ છે. પણ સ્વામીએ કેવું જોરદાર અહીંયા કડક શબ્દ કીધા. આ જેટલા ભક્તોના આખ્યાન આવે ને એની પાછળ સ્વામી રહસ્ય થોડું થોડું આપશે આપણને. તમને ભેહ નથી પડતી ને કોઈને? ભેહ બેને ન પડે. એક તો એને એમ થાય કે આમાં આવે એમ આપણે હવે વરતવું જ છે, અને એ કાંઈ નક્કી કરવું એમ કરો ને તમારે. અમે સી એવા જ રહેવાના. ધનુર્માસ પછી ક્યાં તમે અમને ઘેરે કહેવા આવવાના છે? આ ધનુર્માસ છે એટલાથી તમારે જે કહેવું હોય મોઢાની મોળ ઉતારી લ્યો, પછી તમે અમે તમને જડીએ તો કહેજો. સ્વામી કહે એ વિષનો કીડો વિષમાં એ વસી વખાણે વિષનું સુખ. ઝેરનો કીડો ઝેરના કીડાને ઝેરને વખાણે, એને રેતા અમૃતમાં થાય જરૂર જાણજો દુઃખ. ઓલા ભમરાને એમ થયું કે હું કાયમને માટે ગુલાબનો, ડોલરનો, મોગરાનો એનો સ્વાદ લઉં છું ને સુગંધ લઉં છું. આ બિચારો આ વિષ્ટાનો કીડો ઓલો આવે ખબર, ઓલો નાનો એવો ટીપણું જેમ દોડે, ગીંગો ટીપણું દોડવે એમ દોડવે જતો હોય. એ જાણે એમ માનતો છે ને ગોળ છે એમ, વિષ્ટાની ગોળી વાળીને એમ દોડવે જ જતો હોય ને હાલ્યો જતો હોય. એમાં ભમરો ભાળી ગયો કે મારી હારે હાલવું? એ કે ત્યાં. એ કે હું જાઉં છું ગુલાબ ઉપર, ડોલર ઉપર, કમળ ઉપર બેહવા. એ કે ત્યાં બહુ મોજ હોય છે, આમાં તો કાંઈ લેવાનું નહીં. એ કે હાલો આવું. આને એમ છું ત્યાં જઈને હા સુખ હોય કે ન હોય શું ખબર. એટલે એને થોડુંક કાપી અને નાકમાં ભરાવી દીધું. આમ હાથ તો હોય નહીં એને, એટલે નાકમાં લઈ લીધું. અને પછી ઓલા ભમરાને કંઈક મારે હું તમારી જેમ ઉડી ન શકું. ભમરાએ પગેથી પકડીને એને સીધો કમળ ઉપર બેહારી દીધો, સમજ્યા? ડોલર મોગરા ઉપર બેહારી દીધો. અને કીધું બોલ મિત્ર કેવું સુખ છે? એ કે એવું ને એવું છે, તમે વખાણ કરતા એવું માયલું અહીં કાંઈ છે જ નહીં. ઓલો ભમરો કે એલા મને મોજ આવે છે ને તને કાં નો આવે? પછી એને હેઠે જઈને જોયું તો આને નાકમાં બે ગોળીઓ ભરાણેલી હતી. મારો આ તો ઘેરેથી ભાતું લઈને આવ્યો છે. હવે એને આ પ્રસાદનો મહિમા કેમ સમજાય? પછી એને કીધું એક કામ કર, પહેલા જમતા પહેલા નાવું પડે. ભમરોય નાય છે, ઘણા માણસને જ નાતા. એટલે એને લઈ જાય ને સીધો પાણીમાં 2 વાર જબોળ્યો. હવે ઠેઠ તળિયે લઈ જાય એટલે ઓલાને રહેવાય નહીં, એટલે ફૂફાડો મરાઈ ગયો ને એમાં 2 ગોળીઓ નીકળી ગઈ નાકમાંથી. અને પછી કીધું કેમ? કે બરાબર થઈ ગયું, હાલો નાઈ લીધું. પછી લઈને મૂક્યો. એ કે પણ આની તો શું વાત છે, આ તો બહુ સુગંધ. ઓલા કરતા એ કે પહેલા આવી જ હતી પણ તું ભાતું લાવ્યો તો હારે. આ ગોળી નીકળી ગઈ. એમ સ્વામી કે વિષના કીડાએ એક દિવસ અમૃતની અંદર, દૂધની અંદર રહેનારા કીડાને એમ કીધું કે દૂધનો શું સ્વાદ છે, એ બહુ મીઠું છે. તો કે વિષ જેવું ન હોય. એ વિષનો કીડો વિષને વખાણે, અમૃતવાળાને એમ કે એમાં કાંઈ લેવાનું જ નથી. સમજ્યા? સ્વામી એમ કીધું, એવું દ્રષ્ટાંત દીધું. હવે એનો સિદ્ધાંત કહે સ્વામી, એમ ભક્ત આ બ્રહ્માંડમાં ભજે. હું છું હા બંધ થઈ ગયો. કંઈક ભેદ છે. હા એમ ભક્ત આ બ્રહ્માંડમાં ભજે હરિ ન તજે વિકાર. જેમ કેશ કહીએ કઠેકાણા તણા, ઈ શ્વેત શ્યામ સહુ એક હાર. કાંક માથાના વાળ હોય ને તો વળી શોભાસ્પદ છે, જ્યાં દેખાવાના જ નથી. અને અથવા તો દાઢી મૂછના અથવા તો બીજી ત્રીજી જગ્યાએ વાળ હોય, એ સ્વામી કે કાળા હોય ધોળા હોય, એ ક્યાં દેખાવાના તને? સમજ્યા? સ્વામી એમ કે એમ ભક્ત આ બ્રહ્માંડમાં ભગત ઘણા છે,
પણ કોઈ વિષયને મૂકી શકતા નથી. હે ભક્ત થયા ભગવાનના હે પ્રથમના ભક્ત પ્રમાણ હે ભક્ત થાય ભગવાનના હે પ્રથમના ભક્ત પ્રમાણ નિષ્કુળાનંદ કહે એ વિના બીજા માનો માયાના વેચાણ. સ્વામી કહે એ સિવાયના બીજા ભક્તો બધાય તો માયાના વેચાણ છે. માટે સ્વામી કહે ભગત થાજો. આગળ જેટલા ભગત થઈ ગયા, આપણે કદાચ સતયુગ ત્રેતા દ્વાપરમાં ભગતને ન ઓળખતા હોય તો કાંઈ નહીં. કળિયુગની અંદર પર્વતભાઈ ઝીણાભાઈ, દાદા ખાચર, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામી, રામાનુજાનંદ સ્વામી, આ બધા સંતો થઈ ગયા ને, એવા સાધુન ભગત થવાની તૈયારી રાખજો. જો મોક્ષ જોતો હોય તો એના જેવા ભગત થશો તો મહારાજ આપણે હારે છે. બાકી તો બધા માયાના વેચાણ છે. માયા મળે એટલે ગોઠણિયા ભર થઈ જાય. સ્વામી કહે એવા ભગતનો કોઈ તૂટો નથી. પછી સ્વામીએ બહુ સુંદર એક પદ લખ્યું અને એ પદને અંતે